चल बोलो आ नहीं मैंने बुक आपो नीचे हाँ बोलो अपन हाँ बोलो बोलो फटाफट बोलो 5A માં 13 ચલો ડાઉટ્સ જોઈએ 5A માં કાલે મેથ્સની ટેસ્ટ છે 3:30 નો ટાઈમ છે રાઈટ 13 નંબર 7 plus x upon 5 minus 2x minus y upon 4 equal to 3y minus 5. Our first equation है and the second equation is 4x minus 3 upon 6 plus 5y minus 7 by 2 equal to 18 minus 5x है right minus 5x अब आलो एलसीएम लिए 4 ऊपर जाए 5 नीचे आ रहा है तो 4 यहाँ ऊपर जाए तो 4 7 plus x minus 5 2x minus y અને આખા નીચે 5 हो जाए 20 is equal to 3y minus 5 હવે 20 થી નીચે જાય તો આ બંનેની સાથે 20 મલ્ટીપ્લાય થાય રાઈટ આટલી ખબર પડી હા હવે અંદર મલ્ટીપ્લાય કરો 7 4 28 plus 4x minus 10x plus 5y got it minus plus 5y equal to 60y minus 100 right ओके હવે આ 60y છે આ -10x છે તો આપણે એને બધાને x ને આપણે હંમેશા 4x - 10x એટલે કેટલા થયા -6x થયા આના બરાબર આ તો થઈ ગયું રાઈટ +28 + 100 +28 + 100 and +5y - 60y equal to 0 all in one side लेकिन -6x + 126 and 60 માંથી 5 જાય -55y equal to 0 मैम 128 sorry हाँ 128 હવે આ બધાને આ સાઈડ લઈ જઈએ તો શું થાય 6x 0 છે -128 plus 55y minus 128 equal to 128 right આ બંનેમાં હવે કઈ કોમન નથી દેખાય हां ના ખબર પડી right 1 इक्वेशन नंबर 1 अब आने सिंपलीफाई करें तो मैं ऊपर ले जाइए तो 2 4x minus 3 plus 6 5y minus 7 6 2s are 12 equal to 18 minus 5x 4 2s are 8x minus 6 plus 30y minus 42 હવે નીચે 12 નીચે થી ઉપર જાય right so 18 12s are 18 10s are 180 and 18 2s are 36 216 થાય અને 12 5s are 60x અંદર મલ્ટીપ્લાય કરવાનું 60x આ બાજુ લઈ આવો 60x અને પ્લસ 60x પ્લસ 8x રાઈટ પ્લસ 30y तो छे -42 -6 -48 -216 अथवा तो -48 equal to 216 68x plus 30y 216 plus 48 68x plus 30y equal to 264 right अब બધામાંથી 2 જ કોમન નીકળે આમાંથી 2 કોમન કાઢી નાખીએ 34x plus 15y 264 હવે 2 છે નીચે જાય ડિવિઝન માં જાય so 34x plus 15y 132 થાય ઇક્વેશન નંબર 2 now you can see two equations પહેલું ઇક્વેશન હવે આ પહેલું ઇક્વેશન હતું 6x plus 55y equal to 128 હતું તને દેખાય છે ભાઈ આ તો આગળ આવતો ને ના દેખાતું એ તો અને બીજું ઇક્વેશન છે 34x
પ્લસ 15y equal to 132. 132 છે. હવે આ બંનેને આપણે શું કરવું છે? એલિમિનેટ કરવાનું છે. એલિમિનેટ કરવું હોય તો 6 અને 34 ના પાર્ટ કરો. 6 અને 34 ના પાર્ટ એટલે આનું થાય 2 3 ઝા 17 ઝા 3 1 ઝા 17 ઝા 17 1 ઝા. તો આની પાસે શું છે? 2 into 3 છે. આની પાસે 2 into 17 છે. તો આની પાસે શું નથી? 17 નથી. બંને પાસે 2 તો છે જ. બંને પાસે 2 તો છે જ. તો આની પાસે શું છે? 2 into 3 છે. આની પાસે 2 into 17 છે. તો આની પાસે શું નથી? 17 નથી. આની પાસે 3 નથી. તો આ ઇક્વેશન ને ફર્સ્ટ ઇક્વેશન અને આ સેકન્ડ ઇક્વેશન, તો ફર્સ્ટ ઇક્વેશન ને 17 અને સેકન્ડ ઇક્વેશન ને 3 થી મલ્ટીપ્લાય કરીએ. 17 6 ઝા કેટલા થાય? 102. હા, પ્લસ 17 into 55. કેલ્ક્યુલેટર હવે એ ધીમે જોતું હશે. તું ફોન વાપરજો ને એવું હોય તો. 17 into 55 1045. ના થાય. 935 935y અને 128 બહુ ખતરનાક સમ છે into 17 એટલે 2176 આને 17 થી મલ્ટીપ્લાય કરીએ તો અને 34 3 ઝા 102x ને અહીંયા બી 102x થાય. 15 3 ઝા 45y 132 3 ઝા 3 2 ઝા 6 3 3 ઝા 9 3 1 ઝા 3. હવે માઈનસ માઈનસ અને માઈનસ 135 સોરી 935 minus 45 890 equal to 2176 minus 396 equal to 1780 પણ અહીંયા તો y છે એટલે અહીંયા y લખવું પડે. So y equal to 1780 by 890 0 0 cancel. हाँ तो 9 2 ज़ा થાય. So y equal to 2 થાય. Oh my god. Y equal to 2. Now any equation you substitute the value of y. ચલો તમને આ equation easy લાગે છે. Equation number 1. માં y ની value substitute કરીએ 128 equal to 6x plus 15y equal to 2 55. So 128 equal to 6x 55 to the 110. 128 minus 110 equal to 6x is 18 equal to 6x. So x equal to 3 right. 3 right. The single mistake you won't get the answer. चलो बोलो आप 15 number 5x minus 9 equal to 1 by y and x plus 1 by y equal to 3. જ્યારે પણ ડિનોમિનેટર માં x કે y હોય તો એ ચાલે નહીં. અહીંયા તો એક જ છે. ત્યાં લખવાનું કે let 1 upon x be m 1 upon y be m. જ્યાં y છે 1 upon y ની જગ્યાએ m લખી નાખો. So first equation 5x minus 9 equal to m થાય. So 5x minus m equal to 9 થાય. That is equation number 1. અહીંયા પણ x plus m equal to 3 થાય. Equation number 2.
Now you can see the two equations as m is eliminated. m તો એના કોએફિશિયન્ટ અહીંયા અને અહીંયા સરખા છે, તો બંને ઇક્વેશન લખો. 5x minus m equal to 9 છે અને x plus m equal to 3 છે. તો શું કરવાનું? ચેન્જ નહીં કરવાની, ઓલરેડી અલગ સાઇન છે. 6x equal to 12, so x equal to 2 થાય. 6 2s are 12. Now substitute value of x in any equation, whether the equation number 1 or 2. x plus m equal to 3 છે, તો x is 2 plus m equal to 3 છે, તો m equal to 3 minus 2, so m equal to 1 થાય. But m was not in our question. Question તો હતો નહીં, કારણ કે m ને તો આપણે સપોઝ કર્યું હતું. 1 upon y is m છે, 1 upon m, m is 1, so y is 1 by 1, y is 1. આખો ગ્લાસ ભરી જ આપશે, બોલી એટલે તરત ગળું પેલું થઈ જાય છે. full hour 23 22 22 નંબર પહેલા છે. 23x minus 29y equal to 98 અને બીજો ઇક્વેશન છે એમ આવું હોય તો 1 ટાઈમ પ્લસ અને 1 હા, અને બીજો ઇક્વેશન છે 29x plus 23y equal to 110. આ બે ઇક્વેશન છે. તો બંને ઇક્વેશન માં અહીંયા જોવાનું કે જે x નો કોએફિશિયન્ટ છે y માં જોઈએ છે અને જે y નો કોએફિશિયન્ટ છે x માં છે. 29x minus 23. અહીંયા માઈનસ છે. ઓકે, તો બંને ઇક્વેશન છે, x નો કોએફિશિયન્ટ છે, y નો કોએફિશિયન્ટ છે, જે y છે અહીંયા x નો છે. જ્યારે એવું સમ હોય ત્યારે શું કરવાનું? બંને ઇક્વેશન ને વન ટાઈમ બે ઇક્વેશન ને સેમ ટુ સેમ બે વખત લખી નાખવાના. 23x minus 29y equal to 98 and 29x minus 23y equal to 110. સેમ ક્વેશ્ચન બે વાર લખી નાખ્યા. પણ પહેલામાં ચેન્જ નહીં કરવાનું, બીજીમાં સાઇન ચેન્જ કરો. પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ. ચેન્જ કરી સાઇન. હવે આ બંનેને પ્લસ કરીએ. 9 and 12 52x 52y equal to 80208. Right? So હવે 52 કોમન કરો. x minus y equal to 208. So x minus y equal to 208 by 52. 52 4s are. Hence x minus y equal to 4. That is equation number 1. હવે આમાંથી આમાં માઈનસ કરો. તમે જુઓ છો યાર 29 is negative. 6x minus 6x minus 6y is minus कितना था? 12 था, minus 12. Now minus 6 common. જ્યારે પણ minus 6 common side અંદરની સાઇન ચેન્જ થાય. x plus y equal to minus 12. And you can see minus minus cancel from both the side. So x plus y equal to 2. 12 by 6 is 2. X plus y equal to 2. Now I have equation x minus y is 4 and x plus y is 2, and again eliminate it. So x plus y equal to 2 and x minus y equal to 4. So 2x equal to 6, then x equal to 3 થાય. Substitute x equal to 3 in equation number 1. X plus y equal to 2 છે. 3 plus y equal to 2. So y equal to 3, 2 minus 3. 2 minus 3. So y equal to minus 1. So
So answer x equal to 3 and y equal to -1. y equal to -1. પછી કહો 23. 23 નંબર. મારો ફોન ચાલુ છે વિડીયોમાં. ચલો 23 નંબર. છે a upon x minus b upon y equal to 0. અને બીજું ઇક્વેશન છે ab square upon x plus a square b upon y equal to a square plus b square. રાઈટ? હવે પહેલા કીધું કે નીચે xy ના ચાલે. જો નીચે xy હોય તો એને સપોઝ કરવું પડે let 1 upon x and let 1 upon y be m and n. Let 1 upon x be m and 1 upon y be n. તમે u v કંઈ પણ સપોઝ કરી શકો. બરોબર? 1 upon x છે તો m ઉપર આવે તો am dn equal to 0. that is equation number 1. બીજું છે ab square m a square b n equal to a square plus b square. હવે આપણે જોવાનું કે અમારે m ના કોએફિશિયન્ટ ને સરખા બનાવવા છે તો અહીંયા a અને m છે તો અહીંયા શું નથી b square નથી. તો the first equation ને b square થી મલ્ટીપ્લાય કરીએ અને એલિમિનેટ both the equation. રાઈટ? તો ab square m b and b square b cube n equal to 0 and ab square m a square b n equal to a square plus b square. ये माइनस माइनस અને આ માઈનસ અને આ માઈનસ પડે બધાની સાઈન ચેન્જ થાય. હવે આ બંને માઈનસ છે તો શું કરવાનું માઈનસ b ક્યુબ n જેમ છે એમને લખી નાખું છું માઈનસ b ક્યુબ n અને આ માઈનસ a square b n equal to minus a square minus b square. રાઈટ? હવે આની અંદરથી શું કોમન નીકળે અહીંયા b ક્યુબ છે અહીંયા b છે જે નાની પાવર છે બહાર નીકળે એટલે કે b તો બહાર નીકળે જ n બંને પાસે છે bn બંને પાસે માઈનસ b છે અંદરની સાઈન છે. હા તો આમાંથી b અને n નીકળી ગયું તો શું વધ્યું b સ્ક્વેર વધ્યું પ્લસ અંદરની સાઈન ચેન્જ a સ્ક્વેર a સ્ક્વેર વધ્યું આ બંને બાજુ માઈનસ છે માઈનસ ની સાઈન ચેન્જ કરીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વધે. નાઉ બંને સાઈડ થી માઈનસ ની સાઈન હવે કેન્સલ થાય તો bn equal to a square plus b square. you can see આ હોય તો આ બ્રેકેટ એ તમે નીચે લઈ જઈ શકો તો અહીંયા a square plus b square છે અને નીચે b square plus a square. તમે જુઓ છો આ બંને બ્રેકેટ એક્ઝેક્ટલી સેમ છે a square b square a square b square 1 થાય તો bn equal to 1 તો n equal to 1 upon b થાય. समझ में? now substitute n equal to 1 upon b in equation number 1 because it's easy. am minus b n equal to 0 am minus b n equal to 1 upon b cancel. So am minus 1 equal to 0 so am equal to 1 so m equal to 1 upon a થાય. Now in the question there is no m and n તો મેં સપોઝ કર્યું તો m અને n જેની વેલ્યુ લાવી દીધી. સો અહીંયા છે કે m equal to ઇન્ક કેમ રહેતી નહીં ભાઈ m equal to શું થાય m equal to 1 upon a છે પણ m એટલે શું હતું 1 upon x equal to 1 upon a હતું so x equal to a થાય x equal to a થાય so 1 upon y equal to તો n હતું તો 1 upon y n is 1 by b
y is b. तो y equal to b થાય. Then the solutions are a and b. Right? बोलो. 25. These are the sides of triangle. હવે એક છે કે આ triangle ની sides છે. અમે કદાચ છે ને બીજી જૂની લીધી છે સારી પેન. એક ટ્રાયંગલ છે એની સાઇડ્સ છે x plus x plus 3y, બીજી સાઈડ છે 3x plus 2y minus 2 અને થર્ડ સાઈડ છે 4x plus y by 2 plus 1. And they are the equilateral triangle. Equilateral triangle means All all sides are equal. So first of all I will compare this two and make a one equation, and then I will compare this or this. Anyone you can. કોઈ પણ બેને કમ્પેર કરવાનું, એક ઇક્વેશન લાવવાનું, પછી ફરીથી બેને કમ્પેર કરવાનું, બીજું ઇક્વેશન લાવવાનું. So લખવાનું કે triangle ABC is an equilateral triangle, hence AB equal to AC equal to BC થાય. તો આપણે પહેલા લઈએ AB equal to AC લઈએ. AB is equal x plus 3y અને AC equal to 3x plus 2y minus 2. है ને, બંને સાઈડ સરખી છે. तो 3x અને x, તો જ્યાં x મોટો હોય ત્યાં જવાનું. તો 3x minus x plus 2y minus 3y equal to 2. મારે પોઝ કરવું પડશે. x minus x 2y minus 3y અને આ 2 માઈનસ છે તો આ સાઈડ 2 પ્લસ થાય એટલે 2 ઇક્વલ ટુ 2x minus minus 5 એટલે કે પહેલું ઇક્વેશન બન્યું 2x minus y equal to 2. This is equation number 1. પહેલા કોને પહેલા કંપેર કર્યા હતા? આ બંનેને કંપેર કર્યા હતા. Now I will compare this two. Now AB equal to BC, x plus 3y, 4x plus y by 2 plus 1. So x plus 3y. First of all આની નીચે જ 2 છે તો આખાની નીચે 2 LCM લેવો હોય તો જ આ 2 ઉપર જાય, આ 2 ઉપર ના જાય. આખાના ડિનોમિનેટરમાં હોય તો જ ઉપર જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ LCM 8x plus y plus 2. આની પાસે તો છે એટલે અહીંયા ને અહીંયા જાય. હવે આ 2 ઉપર જાય તો 2 into x plus 3y is 8x plus y plus 2. So 2x plus 6y 8x plus 5 plus 2. હવે જો એ 8 ક્યાં વધારે છે અહીંયા? તો અહીંયા લઈ જાઓ 8x minus 2x y minus 6 plus y minus 6y minus 2. So 8x minus 2x is 6x minus 5y minus 2. That's equation number 2. So equation number 2 થયું 6x minus 5y equal to minus 2. Now we can see two equations. આ પહેલું equation છે, બીજું equation, બંને equation ને લખીએ આપણે. 2x minus y equal to 2, 6x minus 5y equal to minus 2. હવે આ બંનેને સરખું બનાવવું હોય તો આ equation નંબર હા તો ફર્સ્ટ ઇક્વેશન ને 3 થી મલ્ટીપ્લાય કરવું પડે. સિમ્પલ. So 6x minus 6y 3y equal to 6. नीचे 6x minus 5y equal to minus 2. હવે ભાઈ ઘણા શું કરે, આ બાજુ 3 ને મલ્ટીપ્લાય કરે, અહીંયા ભૂલી જાય, એવું ના કરાય. બરાબર? માઈનસ પ્લસ અને પ્લસ પ્લસ 5y minus 3y plus 2y, यहाँ plus 6 plus 2 8. So y equal to 4 થાય. Now substitute y equal to 4 in equation number 1. Substitute y equal to 2 in
equation number 1. So 2x minus y equal to 2. 2x minus, what is y? 4. Is 4 equal to 2. So 2x is 6. X equal to 3. So what actually you want to find? You have to find each side. સાઈડ કેટલી છે? અને બધી સાઈડ તો સરખી હોય. કોઈ બી એકમાં મૂકી દો તો તમને સાઈડ મળે અને બધામાં સરખો જ આન્સર આવશે. તો AB કેટલી થઈ? x plus 3y છે. What is x? 3. 3 plus 3 y into 4. So 3 plus 4 3 are 12 is 15. એટલે કે આ બધી સાઈડ 15 બધી સાઈડ તો સરખી છે. The equilateral triangle whose all the sides are 15. Right? બોલો. મેં પેપર કાઢી નાખ્યું છે. આમાંથી 10 માર્ક્સ નું પૂછ્યું છે મેં. linear equation. હા. એમ 50 માર્ક્સ નું છે કે 50 50 ટ્રાયંગલ અલા ટ્રિગ્નોમેટ્રી માંથી બી 10 માર્ક્સ નું પૂછ્યું છે. આમાંથી 10 માર્ક્સ નું પૂછ્યું છે. 20 માર્ક્સ તો એમાંથી જ પૂછ્યું છે મેં. બરાબર. આના પછીનું ચેપ્ટર છે પેલું ઇન્ડાયસિસ માંથી બી 10 માર્ક્સ નું પૂછ્યું છે. બધામાંથી 10 ના બધામાંથી 10 માર્ક્સ તો 50 ના થાય ને. પણ એકમાં બેમાં 6 ચેપ્ટર છે એટલે હા 6 ચેપ્ટર છે એટલે બાકીના બીજા જે ચેપ્ટર છે એમાંથી ઓછું પૂછ્યું છે મેં. બોલો. 13 નંબર પેજ નંબર 65 પેજ નંબર 65 માં 13 65 માં 10 upon 5b માં 13 છે. 10 upon x plus y plus 2 upon x minus y equal to 4. And the first equation and the second equation is 15 upon x plus y. મને લાગે છે આ ઇક્વેશન સમ મે 10 વાર કરાયો છે. હા. સાચે મે તમારા જેટલું તમને જેટલું રિવિઝન કરાવ્યું આજ દિવસ સુધી હજી કોઈને કરાવ્યું નહીં. એકનું એક 5 upon x minus y plus 2 equal to 0. And two equations છે ને you have to find the value of x and y. Now you can see in both the question denominator by x plus y, denominator by x minus y. It's same in both the question. So I will suppose let 1 upon x plus y is m and 1 upon x minus y equal to m. 10m. The first equation is 10m plus 2n plus 2n minus 4 equal to 4. minus અરે ઇક્વેશન માં નંબર આ સાઈડ રાખીએ આપણે. ના આમાંથી 2 કોમન રખાઈએ 2 કોમન કાઢીએ 5m plus n equal to 4. So 5m plus n equal to 2. 4 by 2 is 2. This is equation number 1. કેમ આપણે તે નંબર મેં પણ આ એક્સરસાઇઝ માં એક સાઈડ 0 રાખવાનો ને એક સાઈડ બધા ઓલા રાખવાના છે. શું કરવાનું બીજી છે? હા એક સાઈડ 0 રાખવાનો પછી મેમ આલો x x minus y નો હા પછી છેલ્લે અચ્છા તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ છે. હા. મેં એવું ક્વેશ્ચન અંદર વાંચ્યું નથી. ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ સમજમાં આવ્યું? હા આન્સર લાવવાનો છે બાય ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ. ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડમાં શું કરવાનું હોય? x minus y 1 and x minus y 1 1 right. हाँ. तो पहला इक्वेशन बनाइए 10m 2n minus 4 equal to 0. समझ में आया? હા ओके. અને यहाँ 15m minus 5n plus 2 equal to 0. कंपल्सरी फर्स्ट पॉइंट इक्वल टू 0 છે ની બાજુ બંને લાવવું પડે. હા રાઈટ. હવે તમને જે પણ અનનોન છે જે વેરીએબલ્સ છે એ લખવાનું છે m minus n minus n 1 અને 1 રાઈટ. અને મોડ બનાવવાનું એ minus n લખવાનું. m વખતે m ને હાઈડ કરો 2 minus 2 અને -4 minus -5 અને 2 2 n વખતે n ને હાઈડ કરો 10 minus 4 15 2 15 અને 2 1 વખતે 1 ને હાઈડ કરો મતલબ નંબર ને હાઈડ કરો 10 2 15 અને -5. પછી શું કરવાનું m પછી બ્રેકેટ બનાવવાના વચ્ચે માઈનસ બ્રેકેટ બનાવવાના વચ્ચે માઈનસ યાદ છે? હા બ્રેકેટ બનાવવાનું વચ્ચે માઈનસ બ્રેકેટ બનાવવાનું વચ્ચે માઈનસ
બે બ્રેકેટ્સ બનાવવાના and in between minus. You have to start with from there. આ બાજુનું multiplication 2 to 4. આ બાજુનું multiplication 20. minus minus plus 20 થઈ જાય. 20 minus 16 minus 60 minus 50 minus 50 30 30 right. તો હવે m ની નીચે કેટલા આવે 4 minus 20 minus 16 minus 16 minus m ની નીચે. 20 now you can see minus minus here plus 60 થઈ જાય 80 plus 20 plus 60 is 80 is plus 80 પછી થાય 1 minus 50 minus 30 minus 50 minus 80 is minus 80. compare and હવે આ બંનેને કમ્પેર કરવાનું આ બંનેને કમ્પેર કરવાનું તો m upon minus 16 equal to 1 upon minus 80 minus n upon 80 equal to 1 upon minus 80. હવે જો બંને સાઈડ માઈનસ હોય તો માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય. સો m equal to 16 upon 80 આ ઉપર ગયું ખાલી 16 5 સો m equal to 1 by 5. આ પણ માઈનસ છે આ પણ માઈનસ છે માઈનસ માઈનસ કેન્સલ. સો n equal to 80 ઉપર છે 80 by 80 સો n equal to 1. પણ ક્વેશ્ચન માં તો m અને n હતું નહીં અમે સપોઝ કર્યું. So 1 upon x plus y અહીંયાથી શરૂ કરીએ 1 upon x plus y equal to m and 1 upon x minus y equal to n હતું. તો 1 upon x plus y equal to what is m 1 by 5. So x plus y equal to 5 થાય and 1 upon x minus y equal to n equal to 1 છે તો 1 by 1 તો હોય જ ને. हाँ तो एनो मतलब कि x minus y equal to 1 થાય આ થાય. ये 1 જ હોય તો પછી નીચે તો 1 હોય જ ને. તો આપણે એલિમિનેટ કરીએ x plus y equal to 5 and x minus y equal to 1. So 2x is 6. So x is 3 થાય. x is 3. Now substitute value x is 3 in equation number 1. So x plus y equal to 5. 3 plus y equal to 5. So y equal to 2 થાય. તો x is 3 y is 2 is the answer. Okay. मैम 5 માં 5 से पूछ रहा है શું 5 से વર્ડ પ્રોબ્લેમ વર્ડ પ્રોબ્લેમ નહીં પૂછ્યા તમારે આવવાના નથી પછી શું નહીં પૂછ્યા મેં. નેક્સ્ટ યર તો તમે એવા ભરાવાના છો ને બધું જ આવશે બધું જ. મેમ નેક્સ્ટ યર આ વર્ષે જેટલું નહીં આવે ને નેક્સ્ટ યર પણ નહીં એવું કીધું છે. શું નેક્સ્ટ યર નહીં આવે નેક્સ્ટ યર પણ નથી આ વર્ષે જેટલું નથી ને એટલું. એટલે રિલેશન કોર્સ કન્ટિન્યુ છે. હા 10 સુધી છે. એ તો તમને ગેરફાયદો છે ને આજે ગમે તેટલો કોવિડ છે કોરોના વાયરસ છે તો પણ JEE ની એડવાન્સ ની એક્ઝામ માં એક કટકોઈ ડિલીટ નથી કરેલો. 12 પછી તો તમને નુકસાન છે ને તમે અત્યારે નહીં ભણો અલ્ટિમેટલી તમે સફર થાવ છો. બોલો 14 પેજ નંબર 82 14 નંબર 5 upon मैम 65 पर है. આ તો 65 પર જ 14 કરાવું છું ને હું. अच्छा अंदर जाके 6 चैप्टर पर 65 पेज पर 14 नंबर 5 upon x plus 1 2 upon y minus 1 equal to 1 by 2 and 10 upon x plus 1 plus 2 upon y minus 1 equal to 5 by 2 and you have to find its solution x and y by cross multiplication method. तो ये लखवानुं के let 1 upon x plus 1 equal to m 1 upon y minus 1 equal to n 5m minus 2n equal to 1 by 2 2 ऊपर ले जाओ બંને જોડે મલ્ટીપ્લાય થાય 10m -4n equal to 1 એટલે કે 10m minus 4n minus 1 equal to 0 10m
प्लस 2n इक्वल टू 5/2 2 ऊपर जाए 20n प्लस 4n 5 ખાલી 2 જ ઉપર ગયું ને બંને જોડે મલ્ટી 5 આ બાજુ લઈ આવો તો અહીંયા લખી નાખું 20n 4n -5 ઇક્વલ ટુ 0 મેં તમને કીધું તો ઇક્વેશન એક્ઝેક્ટલી ઉપર નીચે મૂકવાના પછી હાઈડ કરવાની ખબર પડે તમને તો અહીંયા m -n અને 1 m વખતે m ને હાઈડ કરો -4 -1 4n -5 n વખતે n ને હાઈડ કરો n -1 20 -5 1 ને હાઈડ કરો 10 -4 20 and 4 so m then after you have to make two bracket and in between minus two brackets and in between minus right 20 minus minus plus 20 is minus 4 -50 minus 50 minus 20 40 minus 80 હવે આને જુઓ અહીંયા આને બી ઓપન કરી દો માઈનસ માઈનસ પ્લસ 4 થાય એટલે અહીંયા પ્લસ 4 કરી નાખો minus 50 અહીંયા minus 50 minus minus plus 20 minus 40 minus minus plus 40 plus 40 minus minus plus 80 plus 40 છે ને plus 40 છે so m ની નીચે 24 minus n ની નીચે minus 30 1 ની નીચે 120 now you can see અહીંયા ઉપર નીચે માઈનસ હોય તો કટ થઈ જાય now I will compare this and this so m upon 24 equal to 1 upon 120 1 upon m upon 24 is 1 by 20 and n by 30 is 1 upon 120 and n by 30 equal to 1 by 120 so m equal to 24 by 120 ऊपर जाए so n equal to 30 by 120 12 ones are 12 twos are 2 fives are so m equal to 1 by 5 3 fours are so n equal to 1 by 4 now substitute value n equal to 1 upon x plus 1 equal to m છે અને 1 upon y minus 1 equal to m છે so 1 upon x plus 1 equal to 1 upon 5 1 upon y minus 1 equal to 1 by 4 so x plus 1 equal to 5 so x equal to 4 થાય 5 minus 1 so y minus 1 equal to 4 so y equal to 5 થાય so it's answer કઈ નથી કેટલું ઈઝી છે મેથ્સ ટ્રીગો મે હમણાં કર્યો આજે અત્યારે જેટલા ચેપ્ટર્સ છે ને એમાં તમે બંને હતા ટ્રીગો કરાવ્યું ક્વાડ્રિલેટરલ્સ કરાવ્યું સ્ટેટિસ્ટિક્સ ના બંને ચેપ્ટર્સ કરાયા રાઈટ આનો રિવિઝન કરાયું આ તમે ખાસું બધું ભણી ગયા છો હવે આમાં કોઈ બહાનું ના બતાવતા તમે ડેફિનેશન પૂછી છે મેં તમને કીધું જે ડેફિનેશન જે એક્સરસાઇઝમાં આપી છે બધી ડેફિનેશન કરીને આવવાની છે ખાલી 15 ચેપ્ટર ની હા 15 ચેપ્ટર ની બોલો આગળ સિક્સ ચેપ્ટર માં બોલો આમાંથી બી 10 માર્ક્સ નું પૂછ્યું છે મેં 20 પેજ નંબર 83 83 માં 20 નંબર अच्छा 20 નંબર a b c equal to 1 હોય then 1 upon 1 plus a plus b raised to minus 1 1 plus b plus c raised to minus 1 plus 1 upon 1 plus c plus a raised to minus 1 equal to 1 છે એવું પ્રૂફ કરો જોઈએ LHS લઈ લઈએ આનો આન્સર થાય 1 plus a plus 1 upon b 1 upon 1 plus b plus 1 by c 1 upon 1 plus c plus 1 by a LCM લો
એટલે કે 1 upon b plus ad plus 1 by d. પણ denominator become numerator એટલે કે b ઉપર જતો રહે. આ ખબર પડી? પ્લસ 1 upon c plus bc plus 1 by c. પણ denominator become numerator એટલે કે c ઉપર જતો રહે. પ્લસ 1 upon a plus ac plus 1 by a ઉપર જતો રહે a. Right? Now I will use કે બધા ટર્મ્સ એમાં આવવા જોઈએ કમ્પલસરી. તમે નક્કી કરી લો કે મને a અને b છે તો c હટાવવું છે, તો c ની જગ્યાએ શું મૂકીશ? તમે યાદ રાખજો કે c ની જગ્યાએ 1 upon ab મૂકીશ. હવે દરેક વખતે યાદ રાખજો હું c ને હટાવીશ. c ને હટાવીશ, ક્વેશ્ચન હું ab માં કરું છું. a અને b ને ટચ બી નહીં કરું. a b ને ટચ બી નહીં કરું. રાઈટ? b plus ab plus 1. જ્યાં c છે ત્યાં મને મૂકવું પડે. c એટલે 1 upon ab મૂકવું પડે. c એટલે 1 upon ab મૂકવું પડે. b into 1 upon ab plus 1 plus a plus a ab plus 1. સમજમાં આવ્યું? b પહેલું તો ટચ નથી કર્યું. b plus ab plus 1 1 upon ab. चलो આનો મતલબ શું થાય? અહીંયા ab છે બંને નીચે ab છે એટલે ab તો એલસીએમ લઈશું તો b બનશે b. અહીંયા કટ નહીં કરવાનું. જો અહીંયા આવું હતું તો b કટ નહીં કરી નાખવાનું, તો ફરીથી તમારે b મલ્ટીપ્લાય કરવું જ પડશે એટલે કે b બનશે b. હવે તમે જોવો છો કે આની નીચે બી ab છે, આની નીચે બી ab છે, તો ab એલસીએમ લઈ લઈએ. તો નીચે પણ ab એલસીએમ લઈ લીધું તો અહીંયા 1 plus b plus ab. આની પાસે નથી તો ab એની જોડે જાય. સમજમાં આવ્યું? તો આ ab કેન્સલ થઈ જાય, ડિનોમિનેટર માં છે. પ્લસ a upon હવે અહીંયા જો કે અહીંયા આગળ બધા જોડે ab નથી, અહીંયા ab છે જ નહીં તો અહીંયા a કેન્સલ કરી દઈશું. તો હવે અહીંયા શું આવશે? એની નીચે b છે તો b એલસીએમ થાય તો ab plus 1 plus b by d. હવે denominator become numerator એટલે કે b તો ઉપર જતું રહે અને આ ab જતું રહ્યું. હવે તમે નીચે જો 1 upon d plus ab plus 1 પ્લસ અહીંયા પણ શું છે? 1 નહીં હોય ભાઈ, અહીંયા b છે, અહીંયા b છે, અહીંયા 1 છે. b અહીંયા b plus ab plus 1 b plus ab plus 1 plus ab b plus ab plus 1. હવે LCM is same. b plus ab plus 1 તો LCM છે તો b નીચે બધા પાસે છે તો ખાલી ઉપરનો પ્લસ કરીએ b plus 1 plus ab તો b plus ab plus 1 b plus ab plus 1 the whole term is cancel is 1. Right? बोलो 24 number. If 1960 equal to 2 raised to a, 5 raised to b, 7 raised to c, then you have to find the value of a and a b c. a b c ની value find કરો. Very simple. 1960 ને ફેક્ટરાઇઝ કરવાના, 1960 ને નોર્મલ ફેક્ટરાઇઝ કરવાના બાજુમાં. 2 9s are 80, 2 8s are 60, 2 4s are 8, 9s are. હવે આ 7 થી તમને થાય છે 0 બી છે 7 થી કરી નાખો એટલે પતે 7 7s are 49, 7 10s are ફરીથી 2 થી કરો 2 5s are 5 1s are કારણ કે સિમ્પલ થઈ જાય. અહીંયાથી 2 થી બી થતું હતું પણ 2 થી વાર લાગે તો 1960 એટલે શું થાય 1 2 અને 3 એટલે કે 1960 એટલે કે 2 raised to 3, 5 raised to 1, 7 raised to 2 equal to 2 raised to a, 5 raised to b into 7 raised to c.
then you can compare with a equal to 3 થઈ જાય આ 2 ની પાવર તો 3 છે ને b 5 ની પાવર 1 છે તો b equal to 1 થઈ જાય 7 ની 2 7 ની c તો c equal to 2 થાય કેટલું ઈઝી છે તમે માઈનસ આપ્યું છે નીચે ક્યાં માઈનસ આપ્યું છે Hence calculate the value. अच्छा hence calculate the value હા અને હવે એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાનું છે hence find the value of 2 raised to minus a 5 raised to minus c and 7 raised to b છે એની વેલ્યુ ફાઇન્ડ કરો તો કરો 2 raised to minus what is a 3 3 5 raised to minus what is c 2 and 7 raised to b is 1 now 1 upon 2 raised to 3 થાય 1 upon 5 raised to 2 into 7 means 7 raised to 1 is 7 so 1 upon 2 to 4 to 8 25 7 તો ઉપર જ છે કારણ કે એની પાવર પોઝિટિવ છે આ પોઝિટિવ છે આ બંને નેગેટિવ છે એટલે બંને નીચે છે 7 by 25 8 are 200 is your answer બોલો બોલો ફટાફટ ટાઈમ જાય છે ક્વાર્ટિલેટર તો હમણાં કરાયા ને હા 14 સુધી કરાય હા વિડિયો જોઈ લેજો હા બોલો તમને કઈ ના આવડતું તો હજી આપણી પાસે ટાઈમ છે 10 મિનિટ और एक्सरसाइज करते रहना घर पे આ તો મેમ કોઓર્ડિનેટર ને 1 to 14 બધે બધા છે જ हाँ लो देखे। चलो काले 3:30 હા